મિત્રો, અંગ્રેજી શીખવાની જ્યારે પણ તમે શરૂઆત કરો છો ત્યારે કઈ રીતે શરૂઆત કરવી, કઈ રીતે પ્રોપર વેમાં એમાં પ્રેક્ટિસ કરવી, એ તમામ પ્રકારની એકદમ ઝીરો લેવલથી, એકદમ બેઝિક લેવલથી પ્રેક્ટિસ કઈ રીતે રોજે કરવી અને કયા ટોપિકને કઈ રીતે પ્રેક્ટિસ કરવી એની ચર્ચાઓ આજે હું તમને આજના લેક્ચરમાં કરવાનો છું. અને ઇંગ્લિશમાં એકદમ ઝીરો લેવલથી હીરો લેવલ બનવા માટે શું કરવું જોઈએ એ તમને આજના આ વિડીયોમાં બધી ઇન્ફોર્મેશન સાથે સાથે પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે. મિત્રો, હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. સૌથી પહેલા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા મસ્ત મજાની રીતે વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેશે. તમામ લોકો, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, વિડીયોને લાઇક કરી દેશે. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આવનારા સમયમાં આ ચેનલ તમને ખૂબ જ સરસ મજાની રીતે અંગ્રેજી શીખડાવશે અને શીખડાવી રહ્યું છે ઘણા વર્ષોથી. પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, આગળના લેક્ચર્સ પણ જોઈ શકો છો. અને વિડીયો ગમે તો શેર કરી દો. અને બધા લોકોએ ફરજિયાત એક વસ્તુ કરવાની છે, આપણા વિડીયોમાં દરેક લોકો દરેક વખતે હંમેશાની માટે, અમુક લોકો તો હર વખતે વિડીયોની શરૂઆત થતાં જ કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટ છે એ મૂકી દેતા હોય તો એક વખત લાલ હાર્ટ છે એ આપણી કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો, જેથી મને આનંદ થશે. અને હવે સમય ન લેતા શરૂઆત કરીએ આજના સરસ મજાના આ ટોપિકની, કઈ રીતે પ્રેક્ટિસ કરવી. ચલો શરૂ કરીએ. હવે સૌથી પહેલા હવે ઘણા બધા લોકો, આપણે 18 તારીખ આપેલી હતી પણ અમુક કારણોસર આ 2020 ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ હવે 25 નવેમ્બર 2024 સોમવારના દિવસથી શરૂ, દરરોજ સાંજે 9 વાગે એક ધારા 20 દિવસ સુધી આ લેક્ચર આવશે. બુધવાર અને શનિવાર અને રવિવાર સિવાયના લેક્ચરો. ઓકે, તો ખાસ એટલા માટે કહું છું, વિજય નાકિયા ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, કારણ કે આ સિરીઝ તમને અફલાતુન અંગ્રેજી શીખડાવી દેશે, એવી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. બટ બેઝિક લેક્ચર્સ પહેલા જોયેલા હશે તો ત્યાં સુધીમાં તમને બધી વસ્તુઓ ક્લિયર હશે. એના માટે એક વીક સુધી તમને બેઝિક પાછી પ્રેક્ટિસ કરવામાં આવશે, જેથી બધું તાજું થઈ જાય. તો આ જે સિરીઝ છે એમાં તમે હલ્લા બોલ પ્રેક્ટિસ કરી શકો. ઓકે, શરૂઆત કરીએ સાહેબ. સૌથી પહેલા સાવ બેઝિક થી આપણે જ્યારે શરૂઆત કરવાના છીએ ત્યારે મસ્ત રીતે મને કહેવાનું મન થાય કે સાહેબ હકાર, નકાર અને પ્રશ્નાર્થ પણ કોની સાહેબ? જો અહીં તમને આપેલું છે સૌથી પહેલા ટુ બી ના રૂપ. હવે ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, આ બધી ઇન્ફોર્મેશન તમને આપેલી જ છે પહેલેથી જ, તમે સારી રીતે જાણો છો. ચલો, તો ટુ બી ના રૂપ છે. જો તમારે ડિટેલમાં આનો લેક્ચર જોવો છે, એમિઝારનો આખો લેક્ચર બનાવેલો છે, વોઝવરનો આખો લેક્ચર બનાવ્યો છે, અને વિલ બીનો પણ આખે બ્રુસ્ટર ડોઝ પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવો. અને સાથે સાથે આપણી એપ્લિકેશનમાં પણ આનો એક સરસ મજાનો આખો કોર્સ છે, એક વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે, જેની માહિતી આગળ આપો. ચલો, હવે ટુ બી, એમ ઇઝ અને આર. ટુ બી ના રૂપોનો ઉપયોગ ક્યાં થાય, કેવા વાક્યો બનાવવા માટે? જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પોતે શું છે અને પોતાની જગ્યા માટે આનો ઉપયોગ થાય છે. હવે સાહેબ આજે સરસ મજાની રીતે તમને હું કહું કે એમ ઇઝ અને આર છે, બરોબર છે? એમ ઇઝ અને આર એનું ગુજરાતી છે, છીએ, છો, છું થાય. વોઝ વર નું ગુજરાતી હતો, હતી, હતા થાય. અને વિલ બી નું ગુજરાતી શું થશે? હશે, થશે, બનશે. હરેક વખતે હું એક જ વસ્તુ કહું સાહેબ, અંગ્રેજી શીખવા માટે તમને હેલ્પિંગ વર્બની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોય. મતલબ કે આ એમિઝાર ક્યાં વપરાય, વોઝવર ક્યાં વપરાય, વિલ બી ક્યાં વપરાય. જો મન પડે એવા વાક્યમાં મન પડે એમ રાખો તો નો ચાલે. ચા બનાવવામાં ચાય પત્તી, ખાંડ, મતલબ જે પ્રમાણેની તમે સુગરવાળી ચાય બનાવતા હોય, બરોબર છે, દૂધવાળી, તો એમાં શું કહેવાય, જે ડાયાબિટીસ વાળા સિવાયના, ડાયાબિટીસ વાળા સિવાયના જો ખાંડ નાખશે, બરોબર છે, પછી ચાય પત્તી નાખશે, પછી એનો કોઈ મસાલો હોય તો એ નાખશે, મતલબ જે કાંઈ પણ. બટ એમાં કોઈ દિવસ લીંબુ ન ખાય, એમાં કોઈ દિવસ મીઠું ન ખાય, નો નખાય. એનો મીઠું લીંબુ નાખો ને તો સ્વાદ બદલી જાય, પીવાય એવી જ નો રહે. તો એવી જ વસ્તુ સાહેબ, વર્તમાન કાળના વાક્યો બોલતા હોય ને ત્યારે એમાં વોઝવર નો નખાય તો અર્થના અનર્થ થઈ જાય. ભૂતકાળના વાક્ય બોલતા હોય ને, ટુ બી ની વાત કરું તો એમાં એમિઝાર નો નખાય. લીંબુ શરબત બનાવતો એમાં ચાય પત્તી નખાય, નો નખાય. એમાં દૂધ નખાય, નો નખાય. સમજી ગયા? ચલો, તો વિલ બી, તો દરેક પ્રકારના હેલ્પિંગ વર્બ એવું જ છે કે ભાઈ જે પ્રકારની સબ્જી બનાવતા હોય એ પ્રકારના મસાલા નખાય. તો જે પ્રકારના વાક્યો બોલતા હોય એ પ્રકારના વાક્યોમાં એ પ્રકારના હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરાય. ચલો, તો સૌથી પહેલા આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરીએ. મારી સાથે સાથે મોટેથી બોલતા જશો ને એટલે તમને ક્લિયર કટ થતું જશે.
સાહેબ હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના તમને શું કહેવાય જનરલ વાક્ય રચના આપણને ખબર જ છે કે સબ્જેક્ટ હોય એની બાજુમાં હેલ્પિંગ વર્બ. હવે હેલ્પિંગ વર્બ કોને કહેવાય તો આપણને ખબર જ છે કે જે હેમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ કેન કુડ શુડ વુડ મે મસ્ટ માઇટ અને ડુ ડઝ અને હેવ અને હેઝ અને વિલ શેલ આ બધાને કહેવામાં આવે છે હેલ્પિંગ વર્બ. તો જે પ્રકારને કાળ હોય એ પ્રકારના હેલ્પિંગ વર્બ મૂકવાના હોય. તો અહીંયા તમારે હેમ ઇઝ આર મૂકવાનો હોય. માની લ્યો કે આપણે એવું કેવું છે જેમાં કોઈ ક્રિયા નહીં થતી હોય ટુ બી ના રૂપમાં, મારી સાથે સાથે પ્રેક્ટિસ કરજો. જો છે છીએ છું છું છા તો હેમ ઇઝ આર. હું શિક્ષક છું તો શું થશે? આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. તેઓ શિક્ષક છે. તેઓ એટલે શું થાય? ધે. ધે સાથે આર જ આવે. હવે એમ ઇઝ અને આર કોની સાથે આવે એ ખબર જ હોય. દે આર ટીચર્સ. તેઓ શિક્ષકો છે. દે આર ટીચર્સ. ચલો એની પછી આપણે એમ કેવું હોય કે તે સિંહ છે. તે સિંહ છે તો તે માટે ઈટ નો ઉપયોગ થાય. ઇટ ઇઝ અ લાયન. શું કહેવાશે? ઇટ ઇઝ અ લાયન. પછી તમારે એમ કેવું હોય કે તે મારા પપ્પા છે તો તે મારા પપ્પા છે તો શું થાય? હી ઇઝ માય ફાધર. તો સાહેબ એટલા માટે જ મેં અહીં લખ્યા છે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. આનું ગુજરાતી આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તો તમે, ધે એટલે તેઓ, હી, શી અને ઇટ આ ત્રણેયનું ગુજરાતી તે જ થાય. બટ હી છે એ પુરુષ માટે, શી છે એ સ્ત્રી માટે અને ઇટ છે અન્ય વસ્તુઓ, પક્ષીઓ, પ્રાણીઓ માટે વપરાય. બરોબર છે? હાલો આ વસ્તુ થઈ ગઈ વર્તમાન કાળ. સાહેબ ભૂતકાળ હોય તો શું કહેવાય? હું શિક્ષક હતો પહેલા, હવે તો ડોક્ટર થઈ ગયો. તો હું શિક્ષક હતો તો એના માટે તમારે બોલવું પડે આઈ વોઝ. આઈ વોઝ અ ટીચર. આઈ વોઝ અ ટીચર. તેઓ શિક્ષકો હતા. તેઓ શિક્ષકો હતા. હવે એન્જિનિયર થઈ ગયા તો તેઓ એટલે શું થશે? દે. દે સાથે વર આવશે, વોઝ નહીં આવે. દે વર ટીચર્સ. દે વર ટીચર્સ. પછી આપણે એમ કેવું હોય કે ભાઈ તેણી મારી બહેન હતી. તેણી મારી બહેન હતી તો તેણી શી. શી સાથે વોઝ આવે કે વર? વોઝ. જો હું હતો હતી હતા બોલું છું એટલા માટે વોઝ વર વાપરું છું. મારે છે છીએ છું છું છા પ્રેઝન્ટમાં બોલવું હોય તો મારે એમ ઇઝ અને આર નો ઉપયોગ કરવો પડે. આટલી વસ્તુને પ્રોપર વેમાં ધ્યાન રાખજો. સી વોઝ માય સિસ્ટર. ચલો પછી માની લ્યો કે આપણે એમ કેવું હોય કે ભાઈ હું તો ડોક્ટર હઈશ તો હું એટલે આઈ. હઈશ ભવિષ્યમાં તો ભવિષ્યમાં શેનો ઉપયોગ થાય? વિલ બી નો. તો આઈ વિલ બી અ ડોક્ટર. આઈ વિલ બી અ ડોક્ટર. રેડી? તો આ વસ્તુ હવે જો આટલી વસ્તુઓ ખબર પડી જાય તો પછી એના સાથે સાથે એટલી અઢળક લેવલની પ્રેક્ટિસ કરવાની હોય કે ભાઈ હવે હું જો આ તો બધાય અસ્તિત્વની વાત થઈ ગઈ. હવે મારે વાત કરવી જો પછી તો કેવું છે ખબર? ઇટ ઇઝ અ લાયન. ઇટ ઇઝ માય ચેર. ઇટ ઇઝ માય કાર. ઇટ ઇઝ માય ફેન. ઇટ વોઝ માય ફેન. ઇટ વોઝ માય કાર. ઇટ વોઝ માય બંગલો. ઇટ વોઝ માય જે કોઈ પણ હોય. પછી તમારે કે શી ઇઝ માય સિસ્ટર. શી ઇઝ માય મધર. શી ઇઝ મિતાલી. શી ઇઝ હિતાલી. શી ઇઝ મતલબ મીનાક્ષી. શી ઇઝ ગમે એ હોય. He is my brother. He is Nilesh. He is Jayesh. He is Naresh. He is ગમે એ હોય. He is my father. સમજાઈ ગયું? હવે આ બધી ઇટ ઇઝ અ કાઉ. ઇટ ઇઝ અ બફેલો. ઇટ ઇઝ અ મતલબ જેટલી વોકેબ્યુલરી આવડે છે ને એ બધાને આમાં લઈ અને પ્રેક્ટિસ કરવા માંડો. આ બધી વસ્તુઓ છે એક અસ્તિત્વ દર્શાવે. ઇટ ઇઝ માય બુક. ઇટ ઇઝ માય વોચ. ઇટ ઇઝ માય બ્રેસલેટ. ઇટ ઇઝ માય હેન્ડ. ઇટ ઇઝ માય નોઝ. ઇટ ઇઝ માય ઇયર. ઇટ ઇઝ માય લિપ. સમજાઈ ગયું તમને? આ વસ્તુને ધ્યાન રાખો. પછી ભૂતકાળમાં બોલો, પછી ભવિષ્યમાં બોલો. હવે આ થઈ ગયું. હવે સ્થળ માટે પ્રેક્ટિસ કઈ રીતે કરવી? સાહેબ સ્થળ માટે પ્રેક્ટિસ કરવાનું કે ભાઈ હું અહીંયા છું, હું અહીંયા હતો, હું અહીંયા આવીશ. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી છે, હતા કે હશે કોઈ જગ્યાએ. માની લો કે મારે એમ કહેવાય કે હું અત્યારે ઓફિસમાં છું અથવા તો હું અત્યારે સ્ટુડિયોમાં છું તો આઈ એમ ઇન માય સ્ટુડિયો. હું મારા સ્ટુડિયોમાં છું. પછી એમ નહીં લખતા આઈ એમ સ્ટુડિયો. तो इन लगाड़ो नहीं तो आई एम स्टूडियो એટલે હું સ્ટુડિયો છું એવું થઈ જાય. अर्थ का अनर्थ हो जाता है तो थोड़ा सा ध्यान रखना पड़ता है ना. हाँ પછી તમારે એમ કેવું હોય કે ભાઈ હું તો રાજકોટમાં હતો. આઈ વોઝ ઇન રાજકોટ. પછી હું રાજકોટમાં હતો એનું ઇંગ્લિશ તો કે આઈ એમ ઇન રાજકોટ. એ ભાઈ નું હાલે એમ કઈ ગમે એમ હાલતા છે નું હાલે. આઈ વોઝ ઇન રાજકોટ. તેઓ મુંબઈ હતા. they were in મુંબઈ. એક બિલાડી રસોડામાં હતી. અ કેટ નામ હોય તો કેટ. રેડી? અ કેટ હતી એટલે વોઝ ઇઝ આવે નહીં. અ કેટ વોઝ. તમને ખાલી એટલી ખબર હોય છે કે એમ ઇઝ આર માં એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે, આર કોની સાથે વર્તમાનમાં તો આવે જ છે. પછી
તો કે વોઝ અને વર એ કોની સાથે, વિલ બી તો બધાય સાથે આવે. શેલ બી નો યુઝ કરવો હોય તો આઈ અને વી સાથે કરી શકો, તમને કોઈ બાંધેલા નથી, તમને કોઈ કહેતું નથી, તમે વાપરી શકો કે. પણ પ્રેક્ટિસ અનહદ લેવલની કરવી પડશે, ભૂકા કાઢી નાખે એવી કરવી પડશે, તો જ સાહેબ પરિણામ મળશે અને તો જ તમે અંગ્રેજી બોલતા થશો. રેડી? આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક તીર્થ અમદાવાદથી છે, એમના તમે વિડીયો જુઓ, નાનકડો એવો છે બટ આપણા વિડીયો જોઈને આપણા કોર્સને જોઈન કરીને પ્રેક્ટિસ કરે. હજી આવા ઘણા બધા વિડીયોઝ આવશે, બરોબર? ઇન્સ્ટાગ્રામ પર આવશે, આપણી યુટ્યુબ ચેનલ પર આવશે, ઇન્સ્ટાગ્રામ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને સર્ચ કરીને એમાં જોજો. આપણે ઘણી બધી એવી રીલ્સો મૂકે છે કઈ રીતે પ્રેક્ટિસ કરે છે લોકો, બરોબર છે? તો તીર્થનો આખો વિડીયો મૂકેલો છે, તમે જોજો કેવી રીતે પ્રેક્ટિસ કરે છે. અને એ જોવો એમાં કાંઈ ઘટે જ નહીં, એ રીતે બધા સેન્ટેન્સમાં એક સેન્ટેન્સમાં ભૂલ નથી પડતી. તો આવે ઇમ્પ્રુવમેન્ટ આવે જો તમે કરો તો. ચલો રેડી? તો આ થઈ ગયું. હવે સાહેબ આ તો હકાર નકાર ને પ્રશ્ન, મતલબ એમ કહે કે હું દુબઈમાં હતો, આઈ વોઝ ઇન દુબઈ, હું દુબઈમાં હઈશ તો કે આઈ વિલ બી ઇન દુબઈ. પછી આપણે એમ કેવું હોય કે મેહુલભાઈ બસમાં હતા, તો મેહુલભાઈ વોઝ ઓન ધ બસ. પછી આપણે એમ કેવું હોય કે અમે બગીચે હતા, તો વી વર એટ ધ ગાર્ડન. અમે સ્કૂલે હતા, વી વર એટ ધ સ્કૂલ. અમે સ્કૂલે હશું, વી વિલ એટ ધ સ્કૂલ, વી વિલ બી એટ ધ સ્કૂલ. વી વિલ ખાલી નહીં લખતા, વિલ બી ભેગું આવશે. તો પ્રેક્ટિસ થશે આની. ઓકે સાહેબ, હવે વાત કરીએ સાહેબ નકારની. નકાર જો આઈ એમ અ ટીચર, તો સાહેબ આના પછી નોટ મૂકવાનો, આપ તો હાવ હેલી છે. આઈ એમ નોટ અ ટીચર, હું શિક્ષક નથી. દે આર નોટ ટીચર્સ, તેઓ શિક્ષકો નથી. ઇટ ઇઝ નોટ અ લાયન, ઇટ્સ નોટ લાયન, તે સિંહ નથી. હી ઇઝ નોટ માય ફાધર, તે મારા પપ્પા નથી. આઈ વોઝ નોટ ઇન આઈ વોઝ નોટ અ ટીચર, હું શિક્ષક નથી. દે વર નોટ ટીચર્સ, તેઓ શિક્ષકો ન હતા. સોરી, અહીંયા હું શિક્ષક ન હતો એમ થશે, વોઝ આવી ગયો એટલે. શી વોઝ નોટ માય સિસ્ટર, તેણી મારી બહેન ન હતી. આઈ વિલ નોટ બી, હવે અહીંયા ધ્યાન રાખજો, વિલ પછી નોટ મૂકવાનું થશે. વિલ બી નોટ નહીં બોલવાનું. આઈ વિલ નોટ બી અ ડોક્ટર, હું ડોક્ટર નહીં હોઉં, હું તો એન્જિનિયર હઈશ. રેડી? આ નકાર. નકારમાં કઈ સમજ, પણ પ્રશ્નાર્થમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે સાહેબ. પ્રશ્નાર્થમાં માની લો કે એમ અને આઈ આ બેના સ્થાન બદલી જાય, સમજી ગયા? આપણે એમ કહેવાય કે હું શિક્ષક છું, તો શરૂઆત થશે એમ આઈ અ ટીચર. આપણને પ્રશ્ન પૂછો, એમ આઈ ટીચર, હું શિક્ષક છું. એમ આઈ ડોક્ટર, એમ આઈ ઇન લંડન, હું લંડનમાં છું. એમ આઈ ઇન રાજકોટ, હું રાજકોટમાં છું. એમ આઈ ઇન દુબઈ, હું દુબઈમાં છું. એમ આઈ એન્જિનિયર, હું એન્જિનિયર છું. એમ આઈ મતલબ જે કંઈ પણ હોય. રેડી? હા. પછી ધે આર ટીચર્સ, આપણે કહ્યું શું તેઓ શિક્ષક છે, તો સાહેબ બદલી જાય. શું થઈ જાય? આર ધે ટીચર્સ, આર ધે ટીચર્સ ક્વેશ્ચન માર્ક. પછી ઇટ ઇઝ અ લાયન, શું તે સિંહ છે, તો સાહેબ ઇઝ ઇટ અ લાયન. ઇઝ ઇટ મતલબ કે હેલ્પિંગ વર્બથી શરૂઆત થાય, આ બે બદલી જાય. જો બાકી બધું સેમ છે. ઇઝ ઇટ અ લાયન, શું તે સિંહ છે. ઇઝ ઇટ યોર બુક, આ તમારી બુક છે. ઇઝ ઇટ યોર ફેન, આ તમારો પંખો છે. ઇઝ ઇટ યોર વોલેટ, આ તમારું વોલેટ છે. ઇઝ ઇટ યોર મોબાઈલ, આ તમારો મોબાઈલ છે. ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ. ઇટ ઇઝ એટલે છે, અકાર. ઇઝ ઇટ એટલે શું છે એમ, મતલબ સમજી ગયા? ચલો હવે આ રીતે બધે. પછી આપણે એમ કહેવાય કે આર યુ ઇન મુંબઈ, તો મુંબઈમાં છો. ઇઝ શી ઇન મુંબઈ, શું તેણી મુંબઈમાં છે. ઇઝ હી ઇન મુંબઈ, શું તે મુંબઈમાં છે. આ રીતે વાક્યોને પરફેક્ટલી બનાવતું રહેવાનું રહેશે. ચલો તો સમજાઈ ગયું. હકાર નકાર પછી આ ટુ બી ના રૂપની માહિતી તમને ખબર હોવી જોઈએ. આ રીતે સતત ને સતત પ્રેક્ટિસ કરશો તો પરિણામ અવશ્ય મળશે. આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા ખાસ તમને કહી દઉં કે જે આવી જ રીતે હજારો વાક્યોની પ્રેક્ટિસ કરવી છે, હજારો વોકેબ્યુલરી તમારે જોઈ છે જે રોજ બરોજ વપરાય છે સાહેબ, એના માટે આપણે આ બે બુક જે અત્યારે આઉટસ્ટેન્ડિંગ ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કે જેમાં 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો અને ગુજરાતી સાથે પ્રેક્ટિસની અઢળક મહેનત અને ભૂકા કાઢી નાખે એવી બુક છે. ફક્ત 149 રૂપિયા અને એક ઇંગ્લિશ વોકેબ્યુલરી છે જેની 99 રૂપીસ પ્રાઇસ છે, કે જેમાં હજારો એટલે કે 3000 થી પ્લસ વધારે શબ્દો કે જે તમારી બધી જે અંગ્રેજીની અડકળો છે કે જે કાંઈ તકલીફો છે એ બધું અહીંયા તમને બધી ફૂલફિલ થઈ જશે. ક્યુઆર કોડને સ્કેન કરશો એટલે એમાં વિજય નાક્યા નામનું જ આવવું જોઈએ, મતલબ નામ, બરોબર છે. ક્યુઆર કોડને સ્કેન કરી એમાં જે બુક લેવી 149 વાળી તો 149, 99 હોય તો 99 એને ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ આ બુક મળશે. પણ ક્યુઆર કોડને સ્કેન કરો ત્યારે વિજય નાખ્યા મારો ફોટો આવવો જોઈએ, પોચ સ્કેન કરજો. રેડી? ઓકે, હવે આગળ વધીએ સાહેબ. સૌથી પહેલા હવે સેમ, હા, હવે આ 4 શબ્દોની આપણે મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ કરવાની છે. આ કેવા 4 શબ્દો
જો ધીસ ધેટ ધીઝ અને ધોઝ. સાહેબ ખબર ન હોય તો તમને કહી દઉં સરસ મજાની રીતે. હવે ધીસ એટલે શું થાય? આપણે ઘણીવાર બોલતા હોય આને આપણે કહીએ છીએ આ. જ્યારે આને શું કહેવાય? પેલું. પેલું કહેવાય ને, પેલું. અને આને પેલું. સાહેબ બધાયના હરખા તો મને ખબર કેમ પડે? સાહેબ આ એક વચન માટે વપરાય, જ્યારે આ બહુવચન માટે વપરાય. જેમ આને એક વચન માટે વપરાય, આ બહુવચન માટે વપરાય. આટલી વસ્તુને તમને ખબર હોવી જોઈએ. સિમ્પલ વસ્તુ છે. આપણે એમ કહેવાય આ મારી બુક છે, તો આ મારી બુક છે તો શું થશે? ધીસ ઇઝ માય બુક. શું થશે? ધીસ ઇઝ માય બુક. આ મારી બુક હતી તો ધીસ વોઝ માય બુક. ધીસ વોઝ માય બુક. રેડી? ધીસ વોઝ માય બુક. આ મારી બુક હશે, આ મારી બુક હશે તો સિમ્પલ વસ્તુ છે. ધીસ વિલ બી માય બુક. ધીસ વિલ બી માય બુક. સિમ્પલ છે. ધીસ ઇઝ માય બુક, ધીસ વોઝ માય બુક અને ધીસ વિલ બી માય બુક. સિમ્પલ છે. કાંઈ અઘરું નથી જ. નથી તો નથી, સિમ્પલ તો છે. રેડી? ધીસ ઇઝ માય બુક, ધીસ વોઝ માય બુક અને ધીસ વિલ બી માય બુક. સિમ્પલ વસ્તુ છે. આટલી વસ્તુ છે. હવે આ ધીસ, હવે આ એક વચન, જો એક બુકની વાત હતી ને એટલે અહીં ધીસ આવ્યું. આ ધીસ છે ને એક વાર, પણ મારે એમ કહ્યું તો આ તો મારા પુસ્તકો છે, આ મારા પુસ્તકો છે, તો એના માટે તમારે વાપરવું પડે ધીસ. અને ધીસ સાથે ઇઝ કોઈ દી નો આવે, આર આવે. ધીઝ આર માય, પછી આવશે બુક્સ. શું આવશે? ધીઝ આર માય બુક્સ, these are my cameras, these are my mobiles, these are my friends, these are my chairs, these are my boys, these are my friends, these are my જે કોઈ પણ હોય બહુવચન માટે. રેડી? સેમ વસ્તુ બહુવચનમાં ભૂતકાળમાં કેવું હોય તો these were my books. આ બધી મારી બુકો હતી. અને એમ કેવું હોય કે આ મારી બુકો હશે તો શું થશે? these will be my book. સિમ્પલ છે. કાંઈ અઘરું નથી. સતત એક પેટર્ન સમજાઈ જાય, એક વાક્ય સમજાઈ જાય, એવા ને એવા વાક્યોની, એવા ને એવા જોરદાર વાક્યોની પ્રેક્ટિસ કરતા રહેશો એટલે ડેફિનેટલી રિઝલ્ટ મળશે. ઓકે. એના પછી સાહેબ ધેટનો આપણે ઉપયોગ કરીએ તો ધેટનો ઉપયોગ સિમ્પલ રીતે થાય. કાંઈ ન હોય, માની લો કે આપણાથી દૂર પેલી મારી કાર છે, પેલું મારું ઘર છે, તે મારું, તે માટે તમે ધેટ અને ઈટ બંને વાપરી શકો છો. કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે એમ કેવું હોય કે ધેટ ઇઝ માય બુક, ધેટ ઇઝ માય બુક. પેલી મારી બુક છે. રેડી? ધીસ ઇઝ માય બુક. માની લો નજીક છે તો કહેવાય આ મારી બુક છે, ધીસ ઇઝ માય બુક. પેલી મારી બુક છે. દૂર હોય તો એક વચન માટે ધેટ. પેલી મારી બુકો છે તો ધોઝ આવશે સાહેબ. શું આવશે? ધોઝ આર માય બુક્સ. ધોઝ આર માય બુક્સ. સિમ્પલ છે. ધેટ વોઝ માય બુક. તે મારી બુક હતી. ધોઝ વર માય બુક્સ. પેલી મારી બુકો હતી. ધેટ વિલ બી માય બુક. તે મારી બુક હશે. ધોઝ વિલ બી માય બુક્સ. તે મારી બુકો હશે. સિમ્પલ છે. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આવી રીતે ગજબની પ્રેક્ટિસ તમે 1 મહિનો કરો ને સાહેબ, રિઝલ્ટ જોવો તમને ગાભા કાઢી નાખ્યો, ભૂગા કાઢી નાખે એવું મળે. એ ગેરંટી તમને આપું છું. રેડી? તો સાહેબ આ કરવું પડશે તો તમને પરિણામ મળશે. ચલો એના પછી સાહેબ વાત કરીએ ટુ હેવ ના રૂપ. તો ટુ હેવ ના રૂપ હોય. હવે તમને જે ઓલી પેટર્ન સમજાઈ ગઈ એટલે આ પેટર્ન તમને આરામથી સમજાઈ જશે. ટુ હેવ ના રૂપમાં હેવ, હેઝ, હેડ અને વિલ હેવ નો ઉપયોગ થાય. પણ જ્યારે આનો ઉપયોગ ક્યારે થાય? ઓલામાં શું હતું ટુ બી માં કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ પોતે શું છે ને પોતાનું સ્થળ. જ્યારે અહીંયા કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પાસે શું છે, એને શું બીમારી છે, એની શું ફેમિલી, કેટલા વ્યક્તિઓ એની સાથે છે, એ અને એના શરીરના અંગો દર્શાવવા માટે સાહેબ ટુ હેવ ના ઉપયોગ કરીએ. સાહેબ જો ઉદાહરણ આપું તમને મસ્ત મજાની રીતે, મારી પાસે બુક છે. હવે આય તો સાથે હેવ આવશે. વર્તમાન કાળમાં હેવ પાસે છે, પાસે હતું તો હેડ. મારી પાસે બુક છે તો આઈ હેવ અ બુક. હવે આના સિવાય હજારો વાક્ય બને હો. આઈ હેવ અ મોબાઈલ, આઈ હેવ અ માઉસ, આઈ હેવ અ લેપટોપ, આઈ હેવ અ કેમેરા, આઈ હેવ અ બ્રધર, આઈ હેવ અ સિસ્ટર, આઈ હેવ હેડેક. મને માથું દુખે છે. કેટલા હજારો સંખ્યામાં વાક્યો. આઈ હેવ ફીવર, આઈ હેવ બેક પેન, આઈ હેવ લેગ પેન, આઈ હેવ પેન ઇન માય લેગ, આઈ હેવ પેન ઇન માય હેન્ડ, આઈ હેવ પેન ઇન માય ચીક. મને મારા ગાલમાં દુખે. ગમે સેન્ટેન્સ બનાવી શકો. બરોબર છે. તેણીને માથું દુખે તો શી હેઝ. તરત ખબર પડી જાય. શી ની સાથે હેઝ આવશે. તેણી પાસે બુક છે તો શી હેઝ અ બુક. મતલબ તમને એટલી ખબર હોવી જોઈએ ક્યાં હેવ અને ક્યાં હેઝ. બસ બીજી કઈ માથાકૂટ છે જ નહીં. વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની છે, બીજું કાંઈ આમાં છે જ નહીં. ચલો, મારી પાસે બુક હતી તો તમારે કહેવાનું આઈ હેડ અ બુક. શું કહેવાનું? આઈ હેડ અ
બુક. સિમ્પલ છે. મારી પાસે બુક હશે તો સાહેબ આઈ વિલ હેવ અ બુક થશે. આઈ વિલ હેવ અ બુક. પછી હજારો વાક્ય બોલવાનો. મને માથું દુખતું હતું તો આઈ હેડ હેડેક. મને તાવ આવતો તો આઈ હેડ અ ફીવર. પછી જો અહીંથી ને લેતું આવવાનું. વી હેડ અ ફીવર, યુ હેડ અ ફીવર, ધે હેડ અ ફીવર, હી હેડ અ ફીવર, સી હેડ અ ફીવર, ઇટ હેડ અ ફીવર. પછી નામ એકાદ બે લઈ લેવાનું. પછી માની લો કે બીજું વાક્ય અહીં કર્મ બદલાવતું જવાનું. માની લો કે આઈ હેવ અ મોબાઈલ, વી હેવ અ મોબાઈલ, યુ હેવ અ મોબાઈલ, દે હેવ અ મોબાઈલ, હી હેઝ અ મોબાઈલ. વર્તમાન બોલે. શી હેઝ અ મોબાઈલ, ઇટ હેઝ અ મોબાઈલ. વાઇન્દ્રા પાસે મોબાઈલ હોય હો એટલા માટે કહું. મિત્રો હવે નકાર જોઈએ. નકાર વાક્ય રચનામાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની. ઘણા બધા લોકો એમ કહેતા આઈ હેવ નોટ અ પેન, આઈ હેવ નોટ અ કાર. એવું બને જ નહીં જિંદગીમાં. રેડી? શું કરવાનું? તો કે આઈ હેવ નો પેન. એ રીતે કહી શકો આઈ હેવ નો પેન, આઈ હેવ નો કાર, આઈ હેવ નો પ્રેઝન્ટમાં, શી હેઝ નો પેન. બટ હકીકતમાં જે સાચી, અને આ સાચી જ છે, બટ ઘણી બધી જે પરફેક્ટલી બોલાતું હોય એના માટે તમને ખબર જ છે આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. ડોન્ટ અને તેની પાસે કાર નથી તો શું થશે? શી ડઝન્ટ હેવ અ કાર. તેણી પાસે કાર નથી. મારી પાસે મોબાઈલ નથી. આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ. મારી પાસે બુક નથી. પછી તો કે અમારી પાસે બુક નથી તો વી ડોન્ટ હેવ અ બુક. તમારી પાસે બુક નથી. યુ ડોન્ટ હેવ અ બુક. તેઓ પાસે બુક નથી તો ધે ડોન્ટ હેવ અ બુક. તેની પાસે બુક નથી. તેની પાસે તો શી ડઝન્ટ હેવ, સોરી હી ડઝન્ટ હેવ. બોલજો મારી સાથે. શી ડઝન્ટ હેવ અ બુક. ઇટ ડઝન્ટ હેવ અ લેગ. બરોબર છે? મારે ભાઈ નથી. આઈ ડોન્ટ હેવ અ બ્રધર. મારે બહેન નથી. આઈ ડોન્ટ હેવ અ સિસ્ટર. રેડી? મારે બહેન નથી તો આઈ ડોન્ટ હેવ અ સિસ્ટર. પછી તેણીને બહેન નથી તો શી ડઝન્ટ હેવ અ સિસ્ટર. સિમ્પલ છે, કાંઈ નથી, અઘરું છે જ નહીં. પ્રેક્ટિસ કરો, આવડી જ જેવું છે. પછી મને તાવ આવતો નથી. આઈ ડોન્ટ હેવ અ ફીવર. મયંકભાઈને તાવ આવતો નથી. મયંકભાઈ ડઝન્ટ હેવ અ ફીવર. મયંકભાઈને કેન્સર નથી. મયંકભાઈ ડઝન્ટ હેવ અ કેન્સર. સિમ્પલ છે. આ રીતે પ્રેક્ટિસ કરે. ભૂતકાળમાં છે, ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરો. મારી પાસે કાર ન હતી તો શું થશે? આઈ ડીડન્ટ હેવ અ કાર. હવે આઈ ડીડ આવ્યું એટલે અહીંયા હેવ થઈ જશે, હેડ નહીં આવે. બરોબર? બે ભૂત ભેગા ન થયા. વારંવાર તમને આઈ ડીડન્ટ હેવ અ કાર, શી ડીડન્ટ હેવ અ કાર, ઇટ ડીડન્ટ હેવ અ લેગ, ઇટ ડીડન્ટ હેવ અ માઇન્ડ. જે કાંઈ પણ છે આ રીતે તમે વાત કરી શકો. એના પછી સાહેબ નેગેટિવ હોય તો વિલ નોટ. આઈ વિલ નોટ હેવ અ બુક. મારી પાસે બુક નહીં હોય. આઈ વિલ નોટ હેવ અ મની. મારી પાસે પૈસા નહીં હોય. આઈ વિલ નોટ હેવ જે કાંઈ પણ છે. આ થઈ ગઈ નકાર વાક્ય રચના. સાહેબ એના પછી પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપણે કોઈને પૂછીએ શું તમારી પાસે પૈસા છે, શું તમને માથું દુખે છે, શું તમારે ભાઈ છે, શું તમારે બે હાથ છે, તો આવા બધા પ્રકારના પ્રશ્ન પ્રેઝન્ટમાં ડુ અને ડઝ થી, ભૂતકાળમાં ડીડ થી, ભવિષ્યકાળમાં વિલ થી. રેડી? તો આપણે પ્રશ્ન પૂછો કે શું તમારી પાસે 10 રૂપિયા છે તો ડુ યુ હેવ 10 રૂપીઝ ક્વેશ્ચન માર્ક. શું તમારી પાસે 10 રૂપિયા હતા તો આવશે ડીડ યુ હેવ. શું આવશે? ડીડ યુ હેવ 10 રૂપીઝ. શું તેણી પાસે 10 રૂપિયા છે તો ડઝ શી આવશે. શું આવશે? ડઝ શી હેવ 10 રૂપીઝ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ વસ્તુ છે. શું તમારી પાસે 10 રૂપિયા હશે તો કે વિલ યુ હેવ 10 રૂપીઝ ક્વેશ્ચન માર્ક. શું તમને માથું દુખશે? વિલ યુ હેવ હેડેક. શું તમને તાવ આવતો હતો તો ડીડ યુ હેવ હેડેક. મતલબ ખાલી તમે જુઓ ને તો હેલ્પિંગ વર્બ નો કમાલ છે. એટલી વસ્તુ તમને ક્લિયર કટ ખબર પડી જાય એટલે જીવનમાં કાંઈ તકલીફ પડે નહીં. પડે નહીં, નો પડે. તો આવી રીતે પરફેક્ટલી પ્રેક્ટિસ કરેલી હોય તો જીવનમાં કોઈ દી તકલીફ પડશે નહીં. તો પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની હોય અને જો આના કરતાં અઢળક લેવલની મારી સાથે એક ગેરંટી સાથે તમારે અંગ્રેજી શીખવું છે ને તો સાહેબ ફક્ત ને ફક્ત આ 2 કોર્સ તમને હેલ્પ કરવાના છે અને એકદમ બેઝિકથી ડિટેલમાં અને ભૂગા કાઢી નાખે એવું બોલતા હું કરી દઈશ. આ મારી જવાબદારી છે. ફક્ત 1499 રૂપિયા પ્રાઇસ છે. આપણે લાખોની સંખ્યામાં ફીસ નથી લેતા. ફક્ત 1499 રૂપિયામાં 1 વર્ષ સુધી હું તમને અંગ્રેજી શીખવાડવાનો છું. રેડી? તો દર શનિવારે લાઈવ લેક્ચર આવશે એપ્લિકેશન પરથી અને 1 વર્ષનો કોર્સ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો સાહેબ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમે મસ્ત મજાની રીતે જોડાઈ શકો છો. અને સાથે સાથે એક છે 99 વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની સેમ એપ્લિકેશન. સાહેબ વધારે ઇન્ફોર્મેશન માટે તમે અહીંયા છે કોલ કરી શકો છો 97 272 92 પર
તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે. આ કોર્સમાં તમને શું મળવાનું બધી ઇન્ફોર્મેશન આપેલી, વોટ્સઅપ સપોર્ટ, 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ને સ્પીકિંગ બધા ટોપિક વાઇઝ પ્રેક્ટિસ, આ બધી વસ્તુઓ તમને આપેલી જ છે. તો આ રીતે પ્રેક્ટિસ કરી લેજો. અને સાથે સાથે સાહેબ આપણી દેવ સત્ય બુક છે એ પરફેક્ટલી આવી જ ગઈ છે. ટૂંક જ સમયમાં પહેલા 200 લોકોને, આજે ઓફિશિયલ પહેલા પ્રથમ 200 લોકોને મતલબ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સૌથી પહેલા જ, જો એટલે મેં યુટ્યુબ પર એ નહોતું કીધું ને, એની પહેલા મેં ખાલી એક પોસ્ટ મૂકી હતી, એની ઉપરથી 200 રજીસ્ટ્રેશન થયા હતા, બરોબર. એને પ્રથમ બુક મળી ગઈ હશે, મતલબ આજ કા કાલ સુધીમાં. અને બાકીનો બીજો સ્લોટ છે એ હવે આજ કા કાલથી મતલબ 200 કે 300 બુક આવવાની છે આવતીકાલ. તો એ થોડુંક કોઓપરેટ કરજો સાહેબ, કારણ કે પ્રિન્ટિંગમાં થોડુંક લેટ થયું છે, બરોબર છે. 200 બુક તો માંડ ઘટે, પણ બીજી આવી જશે, ભરોસો રાખજો. વિજય નાક્યા ઉપર ભરોસો રાખશો, મળી જશે. અને સાહેબ બહુ જબરજસ્ત લેવલની બુક આવશે અને તમે એક વખત જોશો તો તમને આનંદ થઈ જ જશે. બટ પ્લીઝ થોડુંક કોઓપરેટ. હજી વિજય નાક્યાની જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે એ હજી પરચેસ નથી કરી, બુક નથી કરી, તો કરી દેજો. આ નંબર ઉપર કોલ કરશો અથવા તો જે રજિસ્ટ્રેશન માટેની લિંક આપી છે ત્યાંથી પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. અમારી ટીમ તમને કહેશે કેવી રીતે પેમેન્ટ કરવાનું, એ પેમેન્ટ કરી તમારું નામ, નંબર ને એડ્રેસ ને બધું મોકલશો એટલે આ બુક તમને આવનારા સમયમાં જેમ પહેલા બુકિંગ કરાવશો, પહેલા બુકિંગ વાળાને પહેલા મળશે. ઓકે, ચલો. અને 25 નવેમ્બરથી દરરોજ 2020 સિરીઝ આવી રહી છે, એનો લાભ ઉઠાવવાનું ભૂલતા નહીં સાહેબ. ખરેખર અંગ્રેજી બહેતરીન રીતે શીખવાડવામાં આવશે અહીંયા, એટલે ખાસ. અને એની પહેલાં ત્યાં સુધી જે રોજ લેક્ચર આવે એ રોજ લેક્ચર અટેન્ડ કરજો. અને વિડીયોને સાહેબ લાઇક કરી દો. પહેલાં તો તમે યાર લાઇક નથી કરતા ને, એટલે મને એમ થાય કે સિરીઝ લાવવું કે ન લાવવું. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કીધું, સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. અને એક કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો. નવા લેક્ચરમાં નવા અંદર સાથે ફરી પાછા મળવાના છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.